રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઈ અને શ્રી રીકાબેન શાહના સહયોગે અનેક ક્ષેત્રોમાં બાઇસિકલ અર્પણતા ઉત્સવ યોજાયો. જાણીતાની મદદ તો આ જગતમાં બધા કરે છે, પરંતુ શ્રી મનુભાઈ અને શ્રી રીકાબેન શાહ અજાણ્યા હજારો બાળકોના જીવનમાં પ્રસન્નતા પ્રસરવાનો પરમાર્થ કરી રહ્યા છે. સાયકલ આપણને સંદેશ આપી રહી છે કે ચાહે પડી કેમ ન જઈએ, પરંતુ હેન્ડલ અને પેડલ છોડ્યા વિના જીવનમાં આગળ વધતા રહેવું. આકાશમાંથી અગન વરસતો તડકો હોય કે ધોધમાર વરસાદ વરસતો હોય, છતાં પછાત વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાંથી 5 કે 7 કિલોમીટર સુધી પગપાળા ચાલીને શાળાએ પહોંચતા બાળકોની શિક્ષણ યાત્રાને સરળ બનાવવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઈ અને શ્રી રીકાબેન શાહના સહયોગે શ્રી મનુભાઈ શાહના 82મા જન્મદિવસ નિમિત્તે 8,200થી વધુ બાળકોને બાઇસિકલ અર્પણ કરવામાં આવી હતી. ચેન્નઈ, કોલકાતા, અમરાવતી, મુંબઈ, પરમધામ, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, કચ્છ અને બેંગ્લોર સહિતના અનેક ક્ષેત્રોમાં યોજાયેલા આ બાઇસિકલ અર્પણતા ઉત્સવે હજારો બાળકોના જીવનમાં નવી ગતિ અને નવા ઉમંગનો સંચાર કર્યો હતો. આ અવસરે પરમ ગુરુદેવે પ્રેરણા આપતા જણાવ્યું હતું કે આ બાઇસિકલ આપણને જીવનનો એક સુંદર સંદેશ આપે છે. જીવનમાં ક્યારેક પડી જઈએ કે હારી જઈએ તો પણ સંઘર્ષ અને પુરુષાર્થ રૂપી હેન્ડલ તથા પેડલ છોડ્યા વિના સતત આગળ વધતા રહેવું જોઈએ. આ અવસરે અમેરિકાથી લાઈવના માધ્યમે ઉપસ્થિત રહીને શ્રી મનુભાઈએ બાઇસિકલને સૌથી એફિશિયન્ટ વેહિકલ તરીકે ઓળખાવી જણાવ્યું હતું કે બાઇસિકલ અર્પણતા દ્વારા હજારો બાળકોનો સમય બચશે. તેઓ સરળતાથી શાળાએ પહોંચી શકશે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. ભુજ ખાતે અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પેડલ ટુ પ્રોગ્રેસ અંતર્ગત જુદી જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 320 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજની આરડી વરસાણી સ્કૂલ ખાતે રવિવારે સવારે 7 કલાકે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભુજ નગરપાલિકાના મેયર શ્રી શીતલભાઈ શાહ તેમજ સ્ટેટ આઈબીના એસપી અધિકારી શ્રી અંશુલ જૈનના વરદ હસ્તે વિદ્યાર્થીઓને સાયકલો અર્પણ કરવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા સાયકલ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર બાઇસિકલ અર્પણતા ઉત્સવને સફળ બનાવવા માટે અર્હમ યુવા સેવા ગ્રુપ ભુજ તથા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ સેવાભાવથી સુંદર આયોજન અને વ્યવસ્થાની જવાબદારી નિભાવી હતી. પરમ ગુરુદેવના આશીર્વચનો સાથે પોતાની નવી બાઇસિકલ પર સવાર થઈ પોતાના ગામ તરફ નીકળેલા હજારો બાળકોના ચહેરા પર ઝળહળતો આનંદ, સહયોગ, સંવેદના અને માનવતાનો પાવન સંદેશ પ્રસરાવી ગયો હતો. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.